ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના જે પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. હવે અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે પાષાણ કાળ, બરાબર, પાષાણ યુગની વાત કરવામાં આવી છે. તો પાષાણ યુગ એ શું છે? તો એ પાષાણ યુગ એ પાષાણ મતલબ કે પથ્થર, જે સમયથી માનવી વધુ પ્રમાણમાં પથ્થરનો ઉપયોગ કરતો, તો એ સમયની માહિતી આપણને આપવામાં આવી છે. તો ત્યારથી લઈને 8મી સદી સુધી, જે 8મી સદી છે એ 8મી સદીની વાત કરવામાં આવી છે. તો 8મી સદી સુધી એ પ્રાચીન ભારતના ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો. હવે વિભિન્ન સંસ્કૃતિની જે વાત કરવામાં આવી છે, અહીં આપણે જોઈએ તો સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. એ સંસ્કૃતિ અને શાસકો, એ બે બાબતોનો અહીં સમાવેશ થયો છે કે એ સમયગાળા દરમિયાન જે શાસકો હતા એ શાસકોની આપણે માહિતી મેળવવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. હવે અહીં જે 8મી સદી સુધીના ઇતિહાસને આપણે અભ્યાસ કરીએ છીએ, એમાં વિભિન્ન કાળની સંસ્કૃતિ છે. આપણા જે દેશમાં અનેક દેશોમાંથી અનેક પ્રકારની જાતિ આવી, પ્રજાતિ આવી. તો એવા પ્રકારની બાબતો અહીં આપણા ભારત દેશમાં જોવા મળે છે. અને એમાં જે સંસ્કૃતિ છે, તેના જે શાસકો છે એ કેવા પ્રકારના હતા, કેવી પ્રકારની માહિતીઓ એમાં સમાવેશ થયેલી છે. એ પ્રાચીન ભારતના ઇતિહાસનો અભ્યાસ કર્યો એ અગાઉના આપણે પ્રકરણોમાં શીખી ગયા છે. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. એટલે કે જે વિશાળ ખંડ હોય, જેમ કે એશિયા ખંડ, એ ખૂબ જ મોટો, સૌથી મોટો ખંડ છે. એમાંથી જે નાના એવા ઉપખંડો બનાવવામાં આવ્યા હોય, તો એના જેટલો જ આપણો ભારત એ રાષ્ટ્ર, ભારત દેશ આપણો એવડો જ ભારત દેશ ગણવામાં આવે છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ આપણા દેશની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને ધ્યાનમાં રાખી એને આકર્ષાય આપણા ભારત દેશમાં આવતી, કે આપણા ભારત દેશમાં જે જાતિઓ આવી એ અનેક દેશો વિદેશોમાંથી આપણા ભારત દેશમાં જાતિ, પ્રજાતિઓ અહીં ભારતમાં આવી અને આપણા ભારત દેશમાં પુષ્કળ પ્રમાણમાં સમૃદ્ધિ હતી. જે કાચા માલ સ્વરૂપે તો એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી. જે ખેતીનું ઉત્પાદન થતું એ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું. અને જે શાસકો હતા એ શાસકો પોતાના રાજ્યનો વિકાસ કરવા માટે અનેક પ્રકારના કાર્યો કરતા, વિકાસ કરતા. અને એ પ્રમાણે જાતિ, જે ગામડાઓ છે, રાજ્ય છે, એનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થતો. તો એ જોઈ જે અનેક દેશોમાંથી, વિદેશોમાંથી આપણા ભારત દેશમાં જાહેર પ્રજાઓ આવી અને વસવાટ કરી, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. હવે અનેક જાતિઓ આપણા ભારત દેશમાં આવી, તો એના કારણે ભારતીય સંસ્કૃતિમાં ફેરફારો જોવા મળ્યા. જેમ કે ચાલવું, ઉઠવું, બેસવું, બોલવું, પોશાક પહેરવો વગેરે જેવી બાબતોમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે ભારત દેશમાં અનેક જાતિઓ આવી, એની સાથે આપણા ભારત દેશના લોકો રહેતા થયા. અને સાથે એમના જે રીત રિવાજો હતા, એમનું બોલવું, એમના કપડાં પહેરવા વગેરે જેવી બાબતોમાં સંગમ થયો. અને
ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ જોવા મળ્યો. એટલે જ જવાહરલાલ નહેરુએ જણાવ્યું કે વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશમાં જ જોવા મળે છે એમ કહેવાય છે. તેવા મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે. હવે આપણે અહીં જોઈએ તો અહીં આપણને પોઈન્ટ નંબર 1 આપવામાં આવ્યો છે કે પ્રાચીન ભારતમાં ખેતી કેવા પ્રકારે થતી. હવે ખેતીની વાત કરીએ તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક સાથેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેતી પેદાશમાંથી મળી શકે છે. હવે દૈનિક જીવનની વાત કરીએ તો દૈનિક જીવનમાં આપણા જીવનમાં મોટા ભાગની જે બાબત છે એ ખોરાકની સાથે સંકળાયેલી છે અને એમાં જે અનેક પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું હોય છે, જેમ કે આપણે રોટલી શાક તો ખાઈએ છે, લીલા શાકભાજી ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, કઠોળ ખાવી છે, બરાબર. તો આ દરેક પ્રકારની વસ્તુ ખાઈએ જ છે. એ દરેક પ્રકારની વસ્તુની સાથે બીજી ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે, જેમ કે બિસ્કિટથી લઈને આપણે પાવ સુધીની દરેક વસ્તુ છે. તો એ દરેક વસ્તુઓ પણ આ ખેતીમાંથી ઉત્પાદિત થયેલી પેદાશોમાંથી પ્રાપ્ત થતી હોય છે. ખેતીની શરૂઆત એ પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવતી હતી. હવે પ્રાચીન ભારતમાં જ્યારે આદિમાનવો દ્વારા જે ખેતી કરવા માટેની શરૂઆત કરી તો સૌપ્રથમ તે આદિમાનવો હતા એમણે ઓજારોનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો, પરંતુ એમણે ઓજારોનો ઉપયોગ કર્યો એ પથ્થરોથી બનાવેલા ઓજારો દ્વારા એમણે ખેતીની શરૂઆત કરી. પ્રથમ તો એ કાચા માંસ, મચ્છી, મટન કે પછી પાંદડા, ફૂલ, ફળ જેવી વસ્તુઓ ખાતા, પરંતુ ધીમે ધીમે આદિમાનવોમાં એમનો મગજનો વિકાસ થતાં એમણે ધીમે ધીમે અનેક પ્રકારના પ્રયાસો કરતા એ ખેતી સુધી પહોંચ્યો. પ્રથમ તો એમણે ઘાસ ચારા જેવી વસ્તુઓ એમણે જોઈ અને ત્યારબાદ એમણે અન્ય પાકો ઉગાવવાની શરૂઆત કરી અને એ પ્રમાણે એમણે ઓજારોનો ઉપયોગ કર્યો. ત્યારબાદ બીજી બાબત તો સિંચાઈની વાત કરીએ તો સિંચાઈની વ્યવસ્થા. હવે આદિમાનવો ઓજારો પથ્થરમાંથી બનાવતા, પણ સિંચાઈ એ એવી જગ્યાએ ખેતી કરતા કે જ્યાં પાણીની વ્યવસ્થા હોય, નાના કોતરો હોય, તો એવી જગ્યાએ એ સિંચાઈ કરીને એના પાક મેળવતા. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી કે આ સમયમાં જેવી રીતે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે જેવી ખેતી અત્યારે પણ આપણે કરીએ છીએ. પરંતુ જ્યારે આ પાષાણ કાળની વાત કરવામાં આવે છે એ સમયમાં પણ જે ધીમે ધીમે એનો વિકાસ થતાં અનેક પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન ખેતી કરવામાં આવતી અને એ પ્રમાણે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળતો. અને આજે પણ આપણે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા કે પછી અન્ય કઠોળો છે વગેરે આજે પણ આપણે ખાઈએ છીએ ને અગાઉ પણ પ્રાચીન સમયમાં પણ આવી ખેતી પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી. હવે અહીં જોઈએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળતા નથી.
પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હવે જે હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો પ્રથમ હડપ્પા સંસ્કૃતિ એ ખૂબ જ જૂની સંસ્કૃતિ છે. એ સમયગાળા દરમિયાન જે ખેત ઓજારો મળ્યા છે, ખેતી કરવામાં આવતી, પરંતુ એ ખેતી કેવા ઢબથી કરવામાં આવતી હતી, કેવી પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી, એની માહિતી આપણને અનેક પ્રકારના ગ્રંથો છે કે પછી અનેક પ્રકારના જે વિદેશી પ્રવાસીઓ છે એ આવી અને એનું અવલોકન કરતા એ આજે આપણે અનેક પ્રકારના જે ગ્રંથો છે, ઇતિહાસનો અભ્યાસ કરીએ તો એમાંથી આપણને એની માહિતી મળે છે કે કેવી રીતે લોકો કાર્યો કરતા, શેનો ઉપયોગ કરતા, કેવી રીતે ખેતી કરતા, કેવા ઓજારો હતા વગેરે જેવી બાબતો આપણને જે અવશેષો મળ્યા છે એમાંથી જોવા મળે છે. પરંતુ અહીં હડપ્પા સંસ્કૃતિમાં હળનો અવશેષ અત્યાર સુધી મળ્યો નથી. પરંતુ કહેવામાં આવે છે કે હળ જેવા આકારના રમકડા જ્યારે મળ્યા છે તો એ જાણીને, એ જોઈને આપણે કહી શકીએ છીએ કે એ સમયમાં પણ જ્યારે ખેતી કરવામાં આવતી હશે તો એ સમયમાં હળનો ઉપયોગ કરવામાં આવતો જ હશે એવું માનવામાં આવે છે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળનો જે ફાલનો પણ ઉપયોગ, એનો સમાવેશ પણ કરવામાં આવતો હતો. આ ઉપરાંત દાતરડા, કુહાડીથી તેઓ પરિચિત હતા. કે જે 2500 વર્ષ છે, 2500 વર્ષ પહેલાંની વાત કરવામાં આવી છે, એ સમયથી જ લોકો જ્યારે ખેતી કરતા તો એ ખેતીમાં લોખંડના જે સાધનો, ઓજારો છે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હતા. તો એ સમયમાં જ્યારે જંગલો સાફ કરવા, અત્યારે આપણને ખેતી જોવા મળે છે, જે ખેતરો તૈયાર જોવા મળે છે એ ખેતરો એવા પ્રકારના હતા નહીં, પરંતુ જંગલો હતા. તો એ જંગલોને સાફ કરવામાં માટે લોકો કુહાડીનો ઉપયોગ, આજે પણ આપણે કુહાડીનો ઉપયોગ કરીએ જ છે, પરંતુ એ સમયમાં લોકો એ કુહાડી કેવી રીતે બનાવતા હશે? તો એ સમયમાં જો પ્રાચીન કાળની વાત કરીએ, આદિમાનવની વાત કરીએ તો એ સમયમાં એ પથ્થરનો જ ઉપયોગ કરતા. જ્યારે 2500 વર્ષની વાત કરીએ તો લોખંડનો ઉપયોગ લોકોએ કરવાની શરૂઆત કરી દીધી હતી. એટલે અહીં કુહાડીનો અને હળનો પણ ઉપયોગ થતો, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત જે દાંતરડા છે, કુહાડા છે, તો એની પણ આપણે પરિચય મેળવ્યો છે કે એ સમયમાં એનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. અને એ પ્રમાણે અનેક પ્રકારની ખેતીમાંથી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું. લોકો પુષ્કળ પ્રમાણમાં ખેતી કરતા. હવે અહીં આપણે જોઈએ તો સિંચાઈની વાત કરવામાં આવી છે કે સિંચાઈ કેવી રીતે કરતા. હવે ઓજારોની તો વાત કરી ગયા, હવે સિંચાઈની વાત કરીએ તો સિંચાઈમાં આપણે જોઈએ કે સમૃદ્ધ ગામડાઓ, જે ગામડાઓ એ સમયમાં હતા એ સમૃદ્ધ ગામડાઓ હતા. એ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યોનું ટકી રહેવું મુશ્કેલ હતું. કે વિશાળ પ્રમાણમાં મોટું રાજ્ય હોય તો એ રાજ્યમાં અનેક પ્રકારના લોકો રહેતા હોય છે. એમાં એ ગામડાઓમાં જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ જો ન હોય તો રાજાઓ અને એનું રાજ્ય એને ટકાવવું ઘણી મુશ્કેલીઓ હતી. એના સૈનિકોને, ઘોડાને અનાજ આપવું, પહેરવેશ પહેરાવા વગેરે જેવી બાબતો છે, રાજ્યનો વિકાસ કરવો, તો એમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી. એટલે સમૃદ્ધ ગામડાઓ બનાવવા માટે એ ઘણા પ્રકારનો વિકાસ કરવામાં આવતો. અને એમાં જે રીતે ખેતીના વિકાસ માટે નવા નવા સાધનો અને ધરું રોપાણ મહત્ત્વપૂર્ણ
પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. તો હવે જે પોતાનો રાજ્યનો વિકાસ કરવો હોય તો એ રાજાઓ એ અનેક પ્રકારની સિંચાઈ વ્યવસ્થાઓ કરતા. એમાં કયા પ્રકારની સિંચાઈ વ્યવસ્થા કરતા? તો નહેરો બનાવતા, કૂવાઓ ખોદાવતા, તળાવો બનાવતા અને સાથે કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવતા કે જેથી જે ગામડામાં ખેતી કરતા લોકો એનો ઉપયોગ કરી અને એમાં પુષ્કળ પ્રમાણમાં અનાજ પકવતા અને રાજાને એનો અડધો ભાગ એમાંથી આપવામાં આવતો હતો. એટલે કે એમને જે વેરા સ્વરૂપે નાણાં પ્રાપ્ત થતા અથવા અનાજ પ્રાપ્ત થતું કે જેથી રાજ્યનો વિકાસ એ કરી શકે, રાજ્યમાં આવતી જે સમસ્યાઓ છે એમાંથી એ બહાર નીકળી શકે. એટલે અનેક પ્રકારની સિંચાઈ વ્યવસ્થા કરવામાં આવતી અને એ પ્રમાણે પોતાના રાજ્યનો વિકાસ કરવામાં આવતો. અને અનેક પ્રકારના જે સિંચાઈઓ છે એ સિંચાઈઓ દ્વારા ખેતીમાંથી એનો અલગ અલગ નવા જે સાધનો દ્વારા ધરું રોપાણ કરવામાં આવતું. એટલે કે જે અનેક પાકો છે એ પાકોનું ઉત્પાદન થતું અને એ પ્રમાણે જે ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા અને એ પ્રમાણે ધીમે ધીમે અનેક પ્રકારની શોધખોળો થતાં આજે આધુનિક સમયની વાત કરીએ તો આધુનિક સમયમાં નવા સાધનો, નવા બિયારણો, નવા ખાતરો, દવાઓ એ પ્રકારે આજે પુષ્કળ પ્રમાણમાં લોકો ખેતી કરી અને એનું ઉત્પાદન પ્રાપ્ત કરે છે કે જેથી દરેક દેશમાં, આપણા ભારત દેશમાં લોકો કોઈ પણ સમસ્યાઓ છે સમસ્યામાંથી એ બહાર નીકળી શકે છે. આજે આપણા ભારત દેશમાં પણ જોઈએ તો ઘણા મોટા ઉદ્યોગો, કારખાનાઓ ચાલે છે. એ કારખાનાઓ, ઉદ્યોગો છે એ માત્ર ને માત્ર એના સાધનો દ્વારા ચાલે છે તો નહીં. તો એ સાધનો દ્વારા નથી ચાલતા, પરંતુ જે કાચો માલ છે એ ખેતીમાંથી પ્રાપ્ત કરે છે. જો ખેતીમાં કપાસ ન ઉગાવવામાં આવે તો આપણે કાપડ બનાવી શકતા નથી અને કાપડ જો બનાવવામાં ન આવતું હોય તો લોકો પાસે પહોંચશે નહીં. એટલે કાચા માલ સ્વરૂપે એનું ઉત્પાદન થાય છે. એ ઉત્પાદન માત્ર ને માત્ર ખેતીમાંથી જ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે અહીં ખેતી એ ખૂબ જ પ્રાચીન સમયથી લઈને અત્યારના સમય સુધી આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં એનો વિકાસ થતો જોવા મળે છે.